નમસ્કાર, હું છું ડોક્ટર જયેશ શ્રીમાળી, ડિસ્ટ્રિક્ટ ટેકો કોઓર્ડિનેટર મહેસાણા. આપણી સાથે ગુજરાતના સર્પદંશ નિષ્ણાત ડોક્ટર ધીરુભાઈ સી પટેલ સાહેબ છે. સૌથી પહેલા સાહેબના પાસે એમનો પોતાનો જ પરિચય લઈશું. સર, આપનો પરિચય 1 મિનિટ ખાસ આપજો. હું ડોક્ટર ધીરુભાઈ પટેલ, મારું મૂળ વતન ખેરલાવ તાલુકો પારડી જિલ્લા વલસાડમાં છે જન્મસ્થળ, અને ધરમપુર તાલુકા વલસાડ ખાતે અત્યારે હું છેલ્લા 35 વર્ષથી મારી હોસ્પિટલ ચલાવું છું. પોતે સર્જન છું, પણ મારી આંખે મેં સ્નેક બાઇટ એટલે સર્પદંશ થાય એના વિક્ટીમને મરતા જોયા છે. એટલે મને એક એવો ભાવ ઉત્પન્ન થયો કે સ્નેક બાઇટના પેશન્ટ માટે કંઈ કરવું જોઈએ, બચાવવા જોઈએ. મારી રીતે મેં ઇન્ટરેસ્ટ ક્રિએટ કર્યો. એના ઉપર મારી રીતે નવા સંશોધનથી અત્યાર સુધીમાં લગભગ 19,000થી પણ વધુ પેશન્ટની સારવાર કરી છે, અને બહુ લો કહી શકાય એવી મૃત્યુઆંક થયો છે, અને ઘણું સારું સફળતા પણ મળે છે. અને સર્પદંશ એ ખૂબ જ ગરીબ, ખેતરમાં કામ કરતા ખેતમજૂર, નીચે સૂતેલા માણસના એના રિલેટેડ એ પ્રશ્ન છે. અને એ જે ગરીબ લોકો જે ઇન્સિડન્ટલી સ્નેક બાઇટ થાય અને ડેથ થાય છે, તેને પ્રિવેન્ટ કરવું અને એના માટે ટ્રીટમેન્ટ કરવી એ ફરજ સમજીને હું આ કામ કરું છું. ચોક્કસ. બાજુમાં પણ સર આપના આસિસ્ટમાં પણ છે, એમનો પણ થોડો પરિચય લઈ લઈશું. એ અમિતભાઈ પટેલ છે, મૂળ તો અહીં પાટણના છે. ઓકે સર. એ ઘણા વર્ષથી ધરમપુર ખાતે એસ્ટાબ્લિશ થયા છે. એમનો પોતાનો મેડિકલ સ્ટોર છે, અને પોતે મેડિકલની સપ્લાય પણ હોલસેલ કરે છે. પરંતુ સેવાકીય પ્રવૃત્તિ સાથે મારી સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે. મારી સાથે આવે છે, અને જે કંઈક સેવા કરવાની હોય એમાં એ હંમેશા સાથ આપે. જેવી રીતે કે અમે ગમબૂટ વિતરણ કરીએ, અવેરનેસ પ્રોગ્રામ કરીએ, કોલેજમાં કરીએ, હાઈસ્કૂલમાં કરીએ, ત્યાં આગળ અમિતભાઈ સાથે હોય છે. ચોક્કસ. સર, અત્યારે આપણે જે આ સ્નેક બાઇટની જે તાલીમ રાખી, એ તો ટોટલી આપણા મેડિકલ પર્સન હતા, એટલે કે આપણા મેડિકલ ઓફિસર અને એ બધા હતા. અહીંયા વિડીયો સ્પેશિયલ અમારો જે માત્ર ને માત્ર એ છે કે જે પબ્લિક નોન મેડિકો પર્સન છે અને આમ જનતા છે. આ વિડીયોનો પર્પઝ જ એ છે કે આમ જનતા છે. કદાચ વિચારો કે કોઈ વ્યક્તિ એવું છે કે જે ખેતરમાં ગયું કે એના પોતાના વિસ્તારમાં ક્યાંક ગયું છે અને ત્યાં એને સર્પદંશ થાય છે, ત્યાં તાત્કાલિક ધોરણે તો કોઈ પણ મેડિકલ ઓફિસર કે કોઈ મેડિકો પર્સન હશે નહીં. તો સૌથી પહેલા તો સર્પદંશ જે તે વ્યક્તિને થયો છે, તો એને અથવા તો એના ફેમિલીના મેમ્બરે ત્યાં ઇમિડિયેટલી શું કરવું જોઈએ? અચ્છા, એમાં બે ભાગ છે. સર્પદંશ થાય તો એને કેવી રીતે અટકાવી શકાય, એટલે કેવી રીતે પ્રિવેન્ટ કરી શકીએ. ઓકે સર. અને સર્પદંશ થઈ ગયો હોય તો શું કરવું? તો પ્રિવેન્ટ કેવી રીતે કરવો, અટકાવવો કેવી રીતે? તેમાં ખાલી અત્યારે આપણા ત્યાં તો 4 ઝેરી સાપ જોવા મળે છે, બાકીની બધી બિનઝેરી છે. ઓકે સર. એટલે 90% સાપ બિનઝેરી છે. એટલે એના માટે આઈડેન્ટિફિકેશન ઓફ સ્નેક આમ જનતાએ ઓકે કયો સાપ ઝેરી છે, કયો બિનઝેરી છે, એ આઈડેન્ટિફિકેશન એમને આવડવું જોઈએ. જે અમે અવેરનેસ પ્રોગ્રામ ચલાવીએ છીએ તેમાં આઈડેન્ટિફિકેશન સમજાવીએ છીએ. ઓકે. ત્યાર પછી જે આવે છે અકરન્સ ઓફ ઇન્સિડન્સ, એટલે કે ઇન્સિડન્સ કેવી રીતે બને છે, ઓકે. કયા સમયે, કયું કામ કરતા, ક્યારે, કઈ સિઝનમાં બાઇટ થાય છે, એ આપણે ઝેરી સાપનું જાણી લઈએ એને બરાબર. કારણ કે દરેક સાપની એની બાઇટ કરવાની જે સમય છે, પ્લેસ છે, ઇટ વેરી પર્ટિક્યુલર. ઓકે સર. અને એ દરેક સાપ આપણને બાઇટ કરતા પહેલા એ હંમેશા આપણે ડિફેન્સ બાઇટ મારે છે. ડિફેન્સ એટલે પોતાના સ્વરક્ષણ માટેનો બાઇટ. ઓકે સર. આપણને સામેથી જ નથી કરડવા આવતો. એટલે એ છેલ્લી ઘડીએ કે એને મોતની બીક લાગે તો જ એ બાઇટ કરે. અને એ બાઇટ કરતા પણ એનો વિશિષ્ટ આપણને જાણકારી આપે કે અવાજથી. મેં તમને આગળ પેલો અવાજ સંભળાયો કે રસલ વાઇપર કુકરની સીટી જેવો અવાજ કેટલો જોરથી આપે છે, એ રીતે કોબરા, સોસ્કે બધા અવાજ આપે છે. તો એ આપણે એક જાણી લઈએ. તો એ બધાની સ્ટાઇલ જાણીએ તો પછી આપણે એનાથી કેવી રીતે બચી શકીએ, કામ કરતી વખતે કેવી રીતે બચી શકીએ. જે કાંઈ જગ્યાએ આપણે ખેતરમાં કામ કરવાના છે, એ ખેતરમાં કામ કરનાર આજુબાજુમાં જે જગ્યાએ કામના જગ્યાને આપણે નિહાળી લઈએ. ધારો કે ઉંદરનો દર હોય તો ઉંદરના દરને આપણે કાચની બોટલ છે એના ટુકડા નાના નાના કરીને અંદર દરમાં નાખી દઈએ અને બંધ કરી દઈએ, તો ફરીવાર આ ઉંદર આ દરમાં ના આવી શકે કાચના લીધે, અને ઘર સાફ સુફ રાખીએ. ચોક્કસ. તો આપણે કોબરાથી બચી શકીએ.
કોમન ક્રેટ માટે મચ્છરદાનીમાં સૂઈએ તો એનાથી બચી શકીએ. રસલ વાઇપર શ્વાસકેર માટે ખેતરમાં કામ કરતી વખતે આપણે કાળજી રાખીએ તો એનાથી બચી શકીએ. ચોક્કસ. પણ એટલે એ સર- થયું પ્રિવેન્શન. ચોક્કસ. અને પણ- ધારો કે હા, તમે સર. વાત કરી કે સાપ કરડે તો શું કરવાનું? ચોક્કસ. સાપ કરડે તો દુનિયામાં એક જ એનો એન્ટીડોટ છે, એન્ટી સ્નેક વિનમ. એ વહેલી તકે ઝેરી સાપ કરડેલો હોય તો આ મળવા જોઈએ ને એ હોસ્પિટલમાં જ આપી શકાય, એ ગમે ત્યાં ના આપી શકાય. ઓકે. એટલે વહેલી તકે જ્યાં સારવાર થતી હોય તે જગ્યાએ હોસ્પિટલમાં વિક્ટીમ એટલે દર્દીને લઈ જવું ખૂબ જરૂરી છે. એના માટે કોઈ પણ જાતનો ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. જો તો પોતાના વેહિકલમાં, પછી જો તો એમ્બ્યુલન્સને બોલાવો, એની હાવ પણ વહેલી તકે હોસ્પિટલ પર પહોંચો. ચોક્કસ સર. પણ અત્યારે તો શું છે કે ગ્રામ્ય લેવલે અંધશ્રદ્ધા ને આ બધું બહુ બધું વ્યાપેલું હોય છે. એની અંદર થોડી ઘણી અવેરનેસના અભાવના કારણે ઘણા લોકો શું કરતા હોય છે કે સ્નેક બાઇટ થયું તો એને કટ કરી નાખ્યું. પેલા ફિલ્મોમાં જેમ જોયું છે કે સાપનું ઝેર ચૂસી લઈએ, આ બધી એક પ્રકારની ફિલ્મોમાં જોયેલી કે અંધશ્રદ્ધાની બાબતો છે. તો એ સાપનું ઝેર ઘણા લોકો ચૂસવાની ટીવીમાં કે સિરિયલોમાં કે ફિલ્મોમાં બતાવે છે. એને બાઇટ કરીને કે એને વધારે કટ કરીને બ્લડ વહેતું કરી દઈએ, પાણીથી ધોઈ નાખીએ. તો આ બધી બાબતો જે પબ્લિક નોન મેડિકો પર્સન છે કે જે સામાન્ય પબ્લિક છે એ લોકોએ આ અવેરનેસમાં શું કરવું જોઈએ સર? એ અવેરનેસ, જાગૃતતા લાવવી એ ખૂબ જરૂરી છે. યસ સર. જ્યાં સુધી લોકોને આપણે જાગૃત ના કરીએ ત્યાં સુધી આ ઇન્સિડન્ટ્સ બનતા જ રહેવાના. અને આ અંધશ્રદ્ધા કઈ સ્નેક બાઇટમાં નથી, બીજા ડિઝીઝમાં પણ છે, 100%. ફીવરમાં છે, કોઈ પણમાં છે. હમ. એટલે લોકોને આપણે એના માટે જાગૃત કરવા પડે કે ભાઈ સ્નેક બાઇટ ટ્રીટેબલ, સારવાર થાય, સારા થઈ જાય છે. ભગત ભુવા પાસે આપણે જવું ના જોઈએ કે દેશી ઇલાજ ના કરવો જોઈએ. અત્યારે હું ધરમપુરમાં એક પ્લાન કરવા માંગુ છું. ત્યાં આગળ અમારા આજુબાજુના જે ભગત ભુવા છે એ લોકોને બોલાવીને એક સંમેલન કરવા માંગુ છું. અને એ સંમેલનમાં એમ જોઈએ ભગત ભુવા બેસ્ટ સાયકિયાટ્રિસ્ટ, બરાબર? ઓકે. તો એ લોકોને બોલાવીને એ લોકોને જ બતાવું કે ભાઈ ઝેરી સાપના લક્ષણ આવા છે, એટલે તમે એનો ટાઈમ વેસ્ટ ના કરો, જે તે હોસ્પિટલ મોકલી આપો એમ. ઓકે. એ જળમૂળથી ત્યાંથી આપણને એ તરત જ મોકલી આપશે. અત્યારે ઇન્સિડન્સ આવા બનેલા છે. હા સર. 2 પેશન્ટ એવા આવ્યા, પહેલા ભગત પાસે ગયા તો એમણે જોયું કે ના ના આમાં મારું કામ નથી, તમે જલ્દી હોસ્પિટલ લઈ જાઓ. એટલે આ જાગૃતતા ફેલાવી એના માટે કોલેજ, સ્કૂલ એ બધામાં આપણે અવેરનેસ પ્રોગ્રામ કરીએ તો 100% એના પર થોડા વર્ષોમાં એના પર નિયંત્રણ આવશે. એ હકીકત છે. કારણ કે હું 1990માં જયારે ધરમપુરમાં હતો ત્યારે મોટે ભાગેના બધા જ સ્નેક બાઇટના વિક્ટીમ આવતા એ ભગત ભુવા પાસે જઈને આવતા. ઓકે સર. આજે મને એ બાબતનો ગર્વ છે કે 95% વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ હોસ્પિટલ આવે છે. ઓકે. પરંતુ મેં જે 2-3 વાત કરી સર કે પબ્લિકે એને વોશ કરવું જોઈએ, જે વાઉન્ડ થયું છે, જે કટ થયું છે, પછી એને કાપવું જોઈએ, એને ચૂસવું જોઈએ, આ બધી પ્રક્રિયા પબ્લિકે કરવી જોઈએ કે ના કરવી જોઈએ? ના, પબ્લિકે શું ના કરવું એ મેં તમને કીધું. કોઈ પણ દિવસ સર્પદંશ થાય ઓકે. એટલે દેશી ઉપચાર, ભગત ભુવા કે દોરીથી બાંધી દેવું ટાઈટ, એને ટોર્નિકેટ કહેવાય, મલ્ટિપલ કટ્સ મૂકવા, કાપ મૂકવા અને લોહી ચૂસી લેવું, ઓકે. ઉપર કોઈ કેમિકલ લગાવવું, મોરો લગાવવો, એ પ્રક્રિયા બિલકુલ હાનિકારક છે. ફાયદાકારક તો વાત જ નહીં મળે, ઉલટી હાનિકારક છે. ઓકે. એ ના કરવી જોઈએ. હાનિકારક છે તો એનું પબ્લિક જે આમ જનતા છે એને હાનિકારક થવાનું કારણ શું? એ કટ ને આ બધું કરવાથી શું થઈ શકે? એ કટ ને એવું કરવાથી પહેલા તો લોહી વધારે પ્રમાણમાં વહી જાય. ઓકે સર. એમ પણ વાઇપર છે, રસલ વાઇપર, સોસ્કેલ વાઇપર, ઓકે. એ લોહીને પતલું કરી નાખે, લોહીને ગટ થવાની પ્રક્રિયા બંધ કરી નાખે, તો ત્યાંથી ખૂબ લોહી નીકળે, એટલે શરીરમાંથી લોહી વહી હોવાથી મોત થવાની શક્યતા રહી. બીજી વસ્તુ એમાં ઇન્ફેક્શન લાગે, ચેપ લાગે. ઓકે સર. હા, ઓકે. હવે આ જે પેશન્ટ જે છે કે જેને આ ફેમિલી મેમ્બર સાથે આ લોકો જતા હોય છે 108 કે ઇમરજન્સી બોલાવીને, તો આ જે વ્યક્તિને જે લઈ જાય છે હોસ્પિટલ સુધી, એ હોસ્પિટલ સુધી એને કેવી રીતે લઈ જવો, એને કોઈ પણ જાતનું હલનચલન થવા દેવું કે ના થવા દેવું? જો એમાં કોઈ પણ વિક્ટીમને સ્નેક બાઇટ થયો હોય તો પહેલે એને શાંત પાડી દો, હલનચલન ઓછું કરવાનું. ઓકે. બીજી વસ્તુ, જે જગ્યાએ હાથ પગે બાઇટ થયો હોય તો સિમ્પલ કોઈ લાકડી છે, પાટિયું છે શોધીને એને જસ્ટ રેસ્ટ આપી દો, અને દુપટ્ટો જેવો હોય કે ગમે તે રૂમાલ હોય કે સ્લોલી બાંધી દો, અને એને લેફ્ટ લેટરલ પોઝિશન એટલે રિકવરી પોઝિશન ડાબે પડખે સુવડાવી દો, એટલે ઉલટી કરે તે બહાર નીકળી જાય. ઓકે. તરત જ એમ્બ્યુલન્સને બોલાવો અને એને ગભરાટ દૂર કરો. કારણ કે 90% સાપ બિનઝેરી છે. ઓકે. એ તો ગભરાટ દૂર કરશો તો એને સાંત્વન મળે, અને સમજાવો કે ભાઈ સર્પદંશ એટલે કઈ મોત જ નથી, એની સારવાર હોસ્પિટલમાં થાય છે અને 100% બચી પણ જવાય છે.
ઓકે સર, એવી ધીમે આશ્વાસન આપીને હોસ્પિટલ પહોંચાડી દેવા. ચોક્કસ સર. આમ જનતાએ તો આ બધી બાબતો સમજી લીધી. લાસ્ટમાં આપ તો જે જગ્યાએ જ્યાં છો ત્યાં રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં છો સર, આપ સર્પદંશના નિષ્ણાત છો, તો લાસ્ટમાં અમારી જે પબ્લિક છે, જો પબ્લિક જે વિડીયો જોશે એમને પણ ખબર પડશે કે એ સરે અત્યાર સુધીમાં કેટલા આવા પેશન્ટોને રિકવર કર્યા છે, અને એનો આંકડો અંદાજે આપને કદાચ કોઈ હોય ખ્યાલ તો સર, તો પબ્લિકને પણ ખ્યાલ આવશે કે સર્પદંશ એકદમ ટ્રીટેબલ છે. અત્યારે જે અમુક વર્ષના આંકડા મારી પાસે નથી, પણ જ્યારથી મેં કેસ પેપર સાચવવાના કર્યા છે, રજિસ્ટરમાં મારા નોંધાયેલા આંકડા છે, એના નામ સરનામા બધું છે, એ 19,566 જેટલા દર્દીઓના મેં સારવાર કરી છે, અને એમાં લગભગ 145 જેટલા મોત થયા છે, અને એ 145 જેટલા મોતમાંથી અડધાથી ઉપરના મોત તો લગભગ જસ્ટ હોસ્પિટલનું પગથિયું ચડે એટલે મરી જાય, અથવા તો ઘણીવાર ડેટ પણ લાવેલા હોય છે. પરંતુ એક ગરીબ લોકોને કરે એટલે મારા સ્વભાવ પ્રમાણે એમને મદદરૂપ થવા માટે, એટલે એની કાયદેસરની નોંધણી થાય, એનું પીએમ થાય, સરકારી સહાય મળે, એ હેતુથી આ મારે આંકડા પણ હું રાખું છું. ઓકે સર. બાકી બીજી વસ્તુ કે જે સર્પદંશની સારવાર માટે એની એક જ એન્ટીડોટ છે, એન્ટી સ્નેક વિનમ ઇન્જેક્શન. ઓકે સર. તો એ એન્ટી સ્નેક વિનમ ઇન્જેક્શન મેં સરકારશ્રીને ઘણા વખતથી રજૂઆત કરી, અને સરકારશ્રીને પણ લાગ્યું કે આ એક જેન્યુન કામ છે, એટલે લગભગ છેલ્લા 25 વર્ષથી એ ગુજરાત સરકાર મને એન્ટી સ્નેક વિનમ ઇન્જેક્શન ફ્રી આપે છે, અને હું બધા જ દર્દીની સારવાર માટે હું એ ઇન્જેક્શન ફ્રી આપું છું. અને બીજી વસ્તુ, અમારી હોસ્પિટલમાં જે સારવાર થાય છે એમાં પણ અમે ખૂબ જ મોટું કન્સેશન આપીએ છીએ. ઓકે સર. અને અમુક દર્દી એકદમ ગરીબ હોય તો તેને અમે ફ્રીમાં સારવાર કરીએ છીએ. બીજી વસ્તુ કે લેબોરેટરી પણ અમારા હોસ્પિટલને મારા જમાઈની જ છે, એમાં પણ અમે 50% રાહતથી સર્પદંશના દર્દીઓનું ઇન્વેસ્ટિગેશન થાય છે. બીજી વસ્તુ કે મેડિકલ સ્ટોર પણ અમારો પોતાનો છે, એટલે મેડિકલ સ્ટોરમાં પણ સ્નેક બાઇટના દર્દીઓ માટેની મેડિસિન ઇન્જેક્શન જે હોય તે એ અમે પરચેસ રેટ, એટલે જે પડતર કિંમત પ્રમાણે આપીએ છીએ. ઓકે, થેન્ક યુ સર, અમારી સાથે અમારી ચેનલની મુલાકાત આપવા માટે. જેટલા પણ દર્શકો અમને જોઈ રહ્યા છે, તો તમામને ખાસ જણાવીએ કે જે સ્નેક બાઇટ થાય છે, તો એ વખતે એ સંજોગોમાં શું કરવું અને શું ના કરવું, જેની માહિતી સર્પદંશ નિષ્ણાત ડોક્ટર ધીરુભાઈ સાહેબે આપી. તો સર, આપનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ તમારો ઇન્ટરવ્યુ આપવા માટે. થેન્ક યુ. આપ શ્રી મને બોલાવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.